કેસર કેરીનો રસ બનાવીશું. તો કેસર કેરી આ ટાઈપની હોય છે, અંદરથી કેસરી કલરની નીકળતી હોય છે. તો તેને આપણે પાતળી છાલ કાઢીને પણ કરી શકીએ. જેથી પણ આપણે એનો પલ્પ કાઢીને એનો રસ કાઢી શકીએ. કેસર કેરીને અંગ્રેજીમાં કેસર મેંગો તરીકે ઓળખવામાં આવે છે. તેને ક્વીન મેંગો પણ કહેવામાં આવે છે, એટલે કે કેરીઓની રાણી છે. 1930ની વાત કરીએ તો જૂનાગઢના નવાબના બગીચામાં આ જાત વિકસાવવામાં આવી હતી અને ઉદ્ભવ છે તેનું ગીર વિસ્તારમાં થયું હતું. આ નારંગી રંગના કારણે તેનું નામ કેસર રાખવામાં આવ્યું. 2011માં GAIC દ્વારા તેને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન આપવામાં આવ્યું. કેસર કેરીનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. તેના માટે આપણે અલગથી વિડીયો બનાવીશું અને જાણકારી મેળવીશું. હવે આપણે કેસર કેરીના ગુણધર્મો જાણીશું. આપણે એના ગુણધર્મ વિશે વાત કરીએ તો તેમાં વિટામિન A, E અને C સારા પ્રમાણો હોય છે. તેના કારણે તે આંખો અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને ફાઈબર હોવાથી પાચન અને કબજિયાતમાં ખૂબ જ ફાયદો કરે છે અને આપણા શરીરને ઉર્જા અને તાજગી આપે છે. તે એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે ત્વચાને સુરક્ષિત રાખે છે. હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ ને મેગ્નેશિયમ હોવાથી બીપીને નિયંત્રણમાં રાખે છે. તેમાં આયરન અને કોપર હોવાથી તે એનિમિયાને મટાડે છે. એન્ઝાઇમ હોવાથી પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. લૂથી પણ બચાવે છે. કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને શરીરને હાઇડ્રેટ રાખે છે. હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સારું એવું કેલ્શિયમનું પ્રમાણ રહેલું છે અને તે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. આ રીતે જોવા જઈએ તો કેરી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ ડાયાબિટીસવાળા લોકોએ તેને સાવધાનીથી ઉપયોગ કરવો. મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાનું છે. થોડું પાણી એડ કરી દઈશું. કેસર કેરીનો રસ તૈયાર છે.